ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. અખિલ બ્રહ્માંડના નિયંતા અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ અદ્ભુત દિવ્ય કથાનું રસપાન કરાવતા પૂજ્ય કોઠારી સ્વામી શ્રી બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો તેમજ સૌ શ્રીજી મહારાજના લાડીલા મોક્ષભાગી જીવાત્માઓ તમામ ભક્તોને અતિભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પૂજ્ય શાસ્ત્રી સ્વામીજી અદ્ભુત દિવ્ય કથાનું જ્યારે રસપાન કરાવી રહ્યા હોય અને આપ સૌ કોઈ એકાગ્ર ચિત્તે જ્યારે એ શ્રવણ કરતા હોય ત્યારે ખરેખર અતિ આનંદ થાય. પૂજ્ય ધર્મજીવન સ્વામીએ અંતમાં વાત કરીને કે કથા વાર્તાએ કરીને જીવનની અંદર જેવા રૂડા ગુણ આવે છે કોઈ વાતે કરીને આવતા નથી. અને ખરેખર બહુ સત્ય હકીકત વાત છે. હંમેશા કથા વાર્તાનો છે ને કાયમને માટે યોગ રાખો. પૂજ્ય સંતોએ વાત કરી કે ચરોતરના ભક્તોને કથા વાર્તાનો બહુ યોગ નથી, પણ ખરેખર આજે જ્યારે 86મી આ રવિ સભા આપણે જોઈ રહ્યા છીએ અને આટલી મોટી સંખ્યામાં એ ભક્તોની ઉપસ્થિતિ થઈ હોય ત્યારે અતિ આનંદ થાય. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ વખતની પણ વાતો આપણે વિચારીએ તો ખ્યાલ આવે. આજે દિવ્ય શાકોત્સવનું આયોજન છે, સાથોસાથ શેરડી ઉત્સવનું આયોજન છે, ત્યારે એક શાકોત્સવની નાની એક વાત કરીએ. ભગવાન સ્વામિનારાયણને લોયાની અંદર અદ્ભુત દિવ્ય જે શાકોત્સવ કર્યો એ સુરા બાપુને યાદ કરીએ. સુરા બાપુને જ્યારે નવો સત્સંગ થયો હતો અને ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તોની સાથે લોયા પધાર્યા હતા. દરરોજ સવારમાં કથા વાર્તા થતી ને એક દિવસ સુરા બાપુ થોડા કથામાં મોડા આવ્યા એટલે ભગવાને તરત જ છે ને સુરા બાપુને ટોક્યા. કાં બાપુ આજે મોડા આવ્યા? સુરા ખાચર કે મહારાજ શું તમને વાત કરું, ગઈકાલે રાત્રે મહારાજ છે ને 2 બળદ કોક ચોરી ગયું. મહારાજ કે અરે રે તો હવે તમને ખેતીમાં પણ ઘણી બધી તકલીફ પડશે. સુરા ખાચર કે પણ મહારાજ પૂરી વાત તો સાંભળો. સુરા ખાચર કે મહારાજ ગઈકાલે રાત્રે મારા કોઈ 2 બળદ ચોરી ગયું, આજે સવારે હું બીજાના 4 લઈ આવ્યો. ભગવાન સ્વામિનારાયણ કે શું કહો છો? અરે તમે તો ચોરી કરી છે, વર્તમાન ચૂક્યા છો, તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. સુરા ખાચર કે મહારાજ પહેલાં ઓલો 2 ચોરી ગયો એને કહો ને, એ 2 લઈ ગયો પછી હું બીજાને 4 લઈ આવ્યો છે, એમને તો લાવ્યો નથી. એ સુરા ખાચર ભગવાન સ્વામિનારાયણે કથા વાર્તા કરી, સંતોએ કથા વાર્તા કરીને જે સુરા ખાચરને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ અને ખરેખરી જે ઓળખાણ થઈ એ સુરા ખાચરની શું વાત કરીએ આપણે. ભગવાન સ્વામિનારાયણને લોયાની અંદર શાકોત્સવ કર્યો. પોણા 2 મહિના સુધી શ્રીજી મહારાજ ત્યાં રોકાયા છે. કહેવાય છે કે 5 મણ રીંગણના શાકથી શરૂઆત કરેલી અને એ ભગવાન સ્વામિનારાયણને અદ્ભુત દિવ્ય જે શાકોત્સવ કર્યો ત્યારે 60 મણ રીંગણ 12 મણ ઘીનો વઘાર ભગવાન સ્વામિનારાયણને કર્યો. અને એ શાકોત્સવ અદ્ભુત ઉજવાયા પછી શ્રીજી મહારાજ કે સુરા બાપુ હવે તમે અમને રજા દો તો અમે છે ને બીજે ગામ જઈએ. તમે ઘણો બધો ઘસારો વેઠ્યો, ઘણો બધો મોટો ખર્ચ કર્યો છે, એટલે હવે અમને રજા દો તો અમે બીજે ગામ જઈએ. સુરા ખાચર કે મહારાજ શું બોલ્યા ફરી કહો તો? સુરા ખાચરે જ્યાં આમ વાત કરી ત્યાં શ્રીજી મહારાજ કે બાપુ હવે તમે અમને રજા દો બીજે ગામ જઈએ, તમે ઘણો બધો ખર્ચ કર્યો છે, ઘણો બધો આ ઘસારો વેઠ્યો છે. અને તે દિવસે સુરા ખાચરની આંખમાંથી બોર જેટલા આંસુ નીકળી આવ્યા. સુરા ખાચર 2 હાથ જોડીને કે મહારાજ મેં ઘસારો વેઠ્યો છે, મેં આમાં ખર્ચ કર્યો છે? અરે મહારાજ મારી પાસે હતું શું? મહારાજ જે દિવસે તમે નહોતા મળ્યા ને તે દિવસની જો વાત કરું તો મારા ઘરની અંદર છે ને આ ટંકે પૂરતું ખાવાનું મળતું નહોતું. અને આજે મહારાજ તમે જુઓ તો ખરા, હે પ્રભુ તમારી કૃપાથી ઘોડશાળની અંદર 10 પાણીદાર ઘોડા ઊભા છે, અનાજની કોઠીઓ ભરેલી છે, આ રૂપિયાથી છે ને પટારો ભરેલો છે. મહારાજ આ બધું આવ્યું ક્યાંથી? તમે નહોતા મળ્યા તે દિવસે મારી ઘરની પરિસ્થિતિ એવી હતી મહારાજ, મારા ઘરની અંદર 4 સભ્યો અને એમાંય અમે છે ને ઉછીની જુવાર લાવતા ને 2 રાંધીને ખાતા ને 2 ભૂખ્યા રહેતા, અને બીજે દિવસે વળી 2 જમતા ને 2 ભૂખ્યા રહેતા. અને તે દિવસે મહારાજ ઘણી વખત મારા ઘરની આંગણે છે ને કારુડી કૂતરી આવીને પૂંછડી પટાવતી. તે દિવસે મહારાજ એ કૂતરીને ઉપદેશ આપીને કહેતો, એ કૂતરી અમે જ ઉછીની જુવાર બાજુએથી લઈ આવીએ છીએ, તે તને બટકું રોટલો શું આપીએ? તને જો ભૂખ લાગી હોય તો જા
એ વણિકને ત્યાં જઈને છે ને તારી પૂંછડી પટપટાવજે, તને બટકું રોટલો મળશે. બાકી અહીં મારે ઘરને આંગણે તું પૂંછડી પટપટાવે, તને કાંઈ બટકું રોટલો મળશે નહીં, તારી પૂંછડી ખરી જાય, પણ તને કાંઈ મળશે નહીં. અને મહારાજ આ ઘરની પરિસ્થિતિને આજે તમે જુઓ તો ખરા. અને મહારાજ આ મારું છે જ શું? આમાં મારું કાંઈ છે જ નહીં. આ બધું તો તમારું દીધેલું છે ને તમારે અર્થે વાપર્યું છે. આમાં તો મેં કાંઈ ખર્ચ કર્યો જ નથી. કેવી ભાવના હે! આપનો આ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલનો આવી રહ્યો છે ને, બસ વાલા ભક્તો આ જ ભાવ આપના અંતરથી જાગે ને, આ જ મોટી વાત છે. અને મહિમા છે ને આપણને આ કથા વાર્તાના પ્રસંગે જ સમજાશે. હા, બાકી નહીંતર ક્યારેય આ મહિમા આપના જીવમાં જાગશે નહીં. આપણે વાતો કરીએ બહુ મોટી મોટી, કહો આ તો બધું મહારાજનું જ દીધેલું છે હે. પણ એ તો જ્યારે હવે ઉત્સવ માટે એમ કહેવાય કે સંતો તમને કંઈ પણ સેવા સોંપશે અને સેવા કરવાની થશે એટલે ખ્યાલ આવશે કે કેટલું મહારાજનું દીધેલું છે ને કેટલું પોતાનું છે. શું કહ્યું વાલા ભક્તો? આવો અવસર છે ને વારંવાર કાંઈ આવશે નહીં. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું ને, આવો અવસર હવે ફરી નહીં આવે, પ્રેમાનંદ તાળી દઈને ગાવે રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાન. સ્વામી કે આવા હોશિયાર છો, આવા ચતુર છો, આ અને પછી જ્યાં ત્યાં હું ફાંફા માર્યા કરો. આ જે મળ્યું છે એનું બસ એને ઓળખી લ્યો. ખરેખર હું તમે બધા તો બહુ ભાગ્યશાળી છે કે આપણને જે આ પ્રગટ ભગવાનની ઓળખાણ થઈને આથી મોટી વાત બીજી હોય જ નહીં. બસ એ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે એની અંદર જેટલી કાંઈ આપણાથી તનમન ધનથી સેવા થાય ને, બસ એ સેવા કરીને આપણે ભગવાનને રાજી કરવાનું તાન રાખીએ. અને વાલા ભક્તો એટલું યાદ રાખજો, ભગવાનને જો રાજી કરવાનું તાન જીવનની અંદર રહેશે ને, બીજા બધાય તાન ગૌણ કરીને એક માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવાનું તાન રહેશે ને, તો ભગવાન અતિ રાજી થશે. બાકી નહીં ઉપસવાની કે કંઈક માન મોટપ સન્માનની જો આશા રહી તો વાત પતી ગઈ, સમજજો. બુદ્ધેજની વાત કરું, વખાણ નથી કરતો, પણ વાલા ભક્તો અમને કી જ ઉત્સવ ઉજવાયો 25 થી 31 તારીખ દરમિયાન ઉત્સવ જે 7 દિવસનો ઉજવાયો. પૂજ્ય સંતોએ વાત કરીને સ્વયંસેવકોની. પૂજ્ય અમારા ગુરુ ગોવિંદ સ્વામીજી એમ કહેવાય કે બહુ ચિંતા કરતા કે સ્વયંસેવકો કેટલા આવશે ને કઈથી આવશે ને. મને કે તું લિસ્ટ તૈયાર કર, હું કશું છે ને બોલું નહીં. જ્યારે એમ કહેવાય કે અમારી મિટિંગ થયેલી તે વખતે પણ કશું કાંઈ બોલતો નહીં. મને એક ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો એટલો ભરોસો ને વિશ્વાસ, કાંઈ બોલેલો નહીં. મિટિંગ પતી ગઈ, ગુરુજીએ વાત પણ કરી. મિટિંગ થઈ ગયા પછી ઉત્સવ જ્યારે નક્કી થયો ને જે શરૂ થયો ઉત્સવ, બુદ્ધેજના ભક્તોએ જે સેવાને સ્વીકારી લીધી ને, આવનારા આજુબાજુના ગામના ભક્તો જે ઘણા સેવા માટે આવ્યા હતા, એ બધાય ભક્તો એમ કે અમને શું સેવા સોંપશો? મેં કહું તમને જે સેવા લાગે ને કરવા જેવી એ સેવામાં જોડાઈ જાજો. બાકી તો બુદ્ધેજના ભક્તોએ જેવી સેવાને સ્વીકારી લીધી, જે આવ્યા હશે બધાય ભક્તોને ખ્યાલ હશે, કોઈ વાતની છે ને કંઈ કચાશ રહેવા દીધેલી નહીં. પણ વાલા ભક્તો એ કથા વાર્તાના યોગે જે છે ને એ ભક્તોને મહિમા સમજાવ્યો છે. અને આજે બુદ્ધેજ ગામ એક એવું છે, ભગવાન સ્વામિનારાયણ બધાયને વર્તમાન ધારણ કરાવેલા આજથી 200 વર્ષ પૂર્વે આજે એ જ બુદ્ધેજ ગામની અંદર એ જ પ્રેમને ભાવ જોવા મળે. આજે અમે પદયાત્રા સંઘ લઈને આવ્યા છે 300થી પણ વધારે, અને એમાંય 200થી વધારે બુદ્ધેજના ભક્તો છે. ત્યારે હું એટલું તો ચોક્કસ કહીશ કે એમાં છે ને બધી જ્ઞાતિના છે ને ભક્તો જોડાયેલા છે. એ પછી વાલ્મીક જ્ઞાતિના હોય કે મુસલમાન પણ એમ કહેવાય કે બુદ્ધેજની અંદર રહેનારા ભક્તો છે, પણ એ પણ ઉત્સવની અંદર સેવા કરે. કંઈ પણ મંદિરનું કાર્ય હોય તો એ દોડીને આવે. બધાને બસ એક કેમ થઈને રહે ને એવો જ વિચાર આપણને કાયમને માટે આવે. અને આપણે બધાએ આપણે તો એક બાપના દીકરા છીએ, આપણે તો બધા એક ધામમાં સાથે રહેવાનું છે. ત્યારે આ વાડા વિવાદ બધું છે ને આમ દૂર કરી અને આપણે એક સહજાનંદી સિંહ થઈને રહીએ. શું કહ્યું? તો ભગવાન અતિ રાજી થશે. ભગવાનના શ્રીચોમાં અંતમાં એટલી જ પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને બધાને ખૂબ ખૂબ બળ આપે અને કાયમને માટે એક આપણે ભગવાનના દેવના થઈને રહીએ, એટલી જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું અસ્તુ. જય સ્વામિનારાયણ.